જય દ્વારકાધીશ ભાઈઓ. આપણે હવે સવારમાં ચા પાણી કરીને આપણે આવી જાય છે હવે આપણી ગાય જોડે. થોડું દાવું લાંબુ થઈ ગયું છે. ગાય દોવાની થોડી આપણે ઓછી હોય એટલે આપણે આવીએ થોડા મોડા. અને આ અમારા ગુડી બેન રાતનો બહાર રહેવાનો આવે જો એ હવે બોલે બધાને. હા, બધાને કહી દીધું ભાઈ રોમ રોમ સવારમાં તમે બધા એમને કહી દો ભાઈ ગુડ મોર્નિંગ. એ આ બોલાવા આવ્યા તમને બધાને. લો ચાલો ભાઈ કોમે લાગો છું મિત્રો. આપણે ગાય બાય દોઈ હતા હવે દૂધ લઈને આપણે આવી ગયા આપણા સાહેબ ફોર્મમાં દૂધ હાલવા લે ગ્રાહકના. હવે આપણે દૂધ હાલીને પાછું ડેરીનું દૂધ હાલવા તો આગળ જવાનું. પેલો રહ્યો બાપુનો આશ્રમ પાછળ. બધા હાલતા પાછું આપણે ઘરે જવાનું છે. તો આપણે ગાય જોવાનું કામકાજ તો બધું પતી ગયું. હવે દૂધ હાલતા ફરીએ ત્યાં. તો મિત્રો હાલ આપણે 5 વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે અને આપણા કાળું જોવા ગાય દોવાવાળી બેસી ગયા છે. આપણા પરસેવે રેપ ચેપ થઈ જાય. ગાવડું દોતા જાણે આવતું નહીં એમને, પણ ભાઈ એજે કહીને ડોલ ભરી દીધી મારા ઓળખાની. ને અમારી આ પ્રેમાળ ગાય ગોળી પહેલું ચાલવું પડે. રાતે 12 રાખવાની લાતા કોતરીને દોઈ લેવાનું. કોઈ પાડીએ નહીં ભાઈ, ખોન ના ગચ્છે કાઢવા કે ના કાઢવા. તો અમારા કાળુભાઈ યાદ દો કાળુભાઈ આમ કાં તાકો યાર બુડા કામ મચ્છર દેખા બોલ કાઢ દીધો માતાજીની જોગન બોલો એ ગાનો બોલો. તો લડો ભાઈ ત્યાં આપણે ગાય બાય દોવાનું આપણે કામકાજ. તો મિત્રો હવે હું ખાવાનું ખાઈ ભાઈ નહીં ધોઈને તૈયાર થઈને ચકલા બકલા જેવો થઈને હવે છેલ્લે આપણે ગાયો જો મારા ઓલે આપણે આ ઓટો મારો લઈ આવી જઈએ. તો આ આપણા પોટાળબેન બેઠા છીએ અને આપણે આ કાળુભાઈના ઘૂઘરો ઓમની આપણે દવા કરી હતી આજે. ઓમના પગે થોડી તકલીફ છે એટલે આપણે આ લીધું એમને મસ્ત મજાનું એક જબરજસ્ત ઇન્જેક્શન. તે થોડા ગોડા થઈ ગયા હતા કાળુભાઈને પગે લગાવી. જો યાર રાતે કૂતરાએ ભાપા કરા બોલો મને તો શી ખબર હું લઈને પેદા થયો તો તે કૂતરાએ આટલા મૂકતા નહીં બોલો. તો લડો ત્યાં આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ કાલે કે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપણા તરફથી જય દ્વારકાધીશ.